આ ચેલેન્જની શરૂઆત કરી રહ્યા છે. સૌથી પહેલા જે લોકો નથી જાણતા એની ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી લઈએ. તો ફૂડ ચેલેન્જની શરૂઆત આઈડિયા કર્યો તો એકે ભાઈએ. એકે વ્લોગ ગુજરાતી બહુ વેલ નોન નામ છે હિંમતનગરમાં અને તમે બધા કદાચ જાણતા જ હશો. આપણી રાઈટ સાઈડ છે દેશી રસોઈયા ટીમ જે છે પ્રાંતિજથી. આપણા લેફ્ટ સાઈડ છે ફોર બ્રધર જે આપણા હિંમતનગરથી જ છે. અને ચેલેન્જમાં એવું છે કે 100 પકોડી બંને બાજુ મૂકેલી છે, બરાબર. હવે સૌથી પહેલા કોણ ફિનિશ કરશે એના માટેની આ વસ્તુ છે. રાજસ્પોર્ટ હિંમતનગર દ્વારા ઇનામનું જાહેરાત કરેલી છે કે જે વિનિંગ ટીમ હશે એને આ ઇનામ આપણે આપીશું હિંમતનગર તરફથી. સેકન્ડ વસ્તુ છે રાજધાની સ્વીટ તરફથી કાજુ કતરી. હવે જીતે કે ના જીતે પણ આ 8 ભાઈઓમાંથી જે મેક્સિમમ પકોડી ખાશે એને રાજધાની સ્વીટ તરફથી કાજુ કતરી ગિફ્ટ કરવામાં આવશે. હવે ચેલેન્જ છે ને આમાં જુઓ, પકોડી ફેમસ હોય છે કે સૌથી વધારે છોકરીઓ ખાતી હોય, પણ છોકરાઓ ખાય છે કે નહીં આજે ખબર પડશે, બરાબર. અને આવું હિંમતનગરમાં કદાચ કર્યું હશે લોકોએ વિડીયો માટે, બટ લાઈવ ઓડિયન્સની વચ્ચે અને 100 પકોડીઓ 2 ટેબલ પર છે. 4 ધુરંધર આ બાજુ છે, 4 ધુરંધર આ બાજુ છે. અને એન્ટરટેનિંગ શું છે તો કેવી રીતના ખાય છે, કેવા મોમેન્ટ્સ થાય છે. વિડીયોમાં કેવું, વિડીયોમાં તમે જોતા હોય ને તો કાપી કાપીને મૂકેલું હોય, કોકને તીખું લાગ્યું હોય તો વચ્ચે થોડી વાર પાણી પીને પાછા ચાલુ કરે. આ તમારે આગળ લાઈવ થવાનું છે. તો ચલો હવે રેડી. તો હિંમતનગરની અંદર ચેલેન્જની ફર્સ્ટ ટાઈમ શરૂઆત થઈ રહી છે. જો આને સક્સેસ મળશે અને તમે બધા એન્ટરટેન થઈ રહ્યા છો તો નવી નવી ચેલેન્જો આપણે લાવતા રહેશું. અને હંમેશા હિંમતનગરના ઇન્ફ્લુએન્સર ટીમ આવા બધા ઇનિશિયેટિવ માટે સપોર્ટિવ રહી છે. આપણી વચ્ચે બહુ બધા ઇન્ફ્લુએન્સર ઉપલબ્ધ છે, હાજર છે. એમાં હિંમતનગર વાળા ટીમ છે, પછી કાકા બાપાના પુરિયા ટીમ છે, વિપુલભાઈ આપણું એસકે પેજ તરફથી છે, ગુગરી છે, જય રાઇડર છે, નીલ શર્મા છે. અને કોઈને રહી જતું હોય તો એક એસ્થેટિક બ્લોગર ફોરમ પણ છે. અને જો કોઈનું નામ મિસ થઈ જતું હોય તો મને ખાલી વોટ્સઅપ કરી દેજો, આપણે એન્ડિંગમાં એમને વોટ ઓફ થેન્ક્સ કરી આપીશું. ચલીએ તો હવે બહુ મોડું નથી કરતા અને આ ચેલેન્જને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો ટાઈમર સ્ટાર્ટ થાય છે હવે. 3, 2, 1 સ્ટાર્ટ. એકે ભાઈ સ્પીડ કરો ભાઈ, સ્પીડ. ઓલ ધ બેસ્ટ દેશી રસોઈયા, ઓલ ધ બેસ્ટ. ભાઈ લાઈવ ચાલુ કરું. ભાઈ તાળીઓ પાડો, તાળીઓ પાડો. ચાલો ચાલો ચાલો. તબિયત ના બગડતા. સવા 2 મિનિટના અંદર પતી ગયું હતું વસ્તુ. સુપર સુપર. જો હાર જીત છે ને એ દરેક ગેમમાં થવાની જ છે. એક ટીમ જીતવાની છે અને એક ટીમ હારવાની જ છે. પણ મેદાનમાં ઉતર્યા પછી જ ખબર પડે કે મેદાન કેવું છે. ઓડિયન્સમાં બેસીને જજ કરવા વાળા કેટલાય હોય. એટલે હું તો એકલો જ ખાઈ જતો હોવા પકોડી, પણ એ ખાઈને ત્યારે જ ખબર પડે કે કોની કેપેસિટી કેટલી છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ફોર બ્રધર ટીમ અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર નેક્સ્ટ કોમ્પિટિશન દેશી રસોઈયા ટીમને. અને એવું નથી કે હારી ગયા એટલે કે આ ખેલ અહીંયા પૂરો થઈ ગયો. હિંમતનગર માટે બી આ નવી વસ્તુ હતી અને તમે અમારા મહેમાન છો અમારા શહેરમાં. અને આ વસ્તુ ખરેખર એપ્રિશિએબલ છે કે તમે અહીંયા આવ્યા અને આ ચેલેન્જ તમે પણ આપી અને આ પકોડીઓનો લુપ્ત અહીંયા હિંમતનગરની ધરતી પર ઉઠાયો છે. તો જીતેલી ટીમ હિંમતનગરની છે. અને કહેવાય છે ને કે હાર કોણ ખબર છે? જે ભાગ ના લે. જે ભાગ લીધો હોય ને એ હંમેશા જીતેલો જ માણસ હોય, એટલે જ એને હિંમત થઈ હોય ને પાર્ટિસિપેટ કર્યું હોય. સો ફર્સ્ટ ઓફ ઓલ તાળીઓ થઈ જાય દેશી રસોઈયા ટીમ માટે.
બરાબર છે. અને જોરદાર અવાજ સાથે વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ ટુ ફોર બ્રધર ટીમ. અને નેક્સ્ટ ચેલેન્જ હવે કેવી રાખશું ને શું રાખશું એ બધી બધાના અપડેટમાં રહેશે જ. હવે જેટલા પણ ઇન્ફ્લુએન્સરો અત્યારે અહીંયા હાજર છે, અમારું ઇન્વિટેશનને માન આપીને આવેલા છે, દરેકને રિક્વેસ્ટ કરું છું કે તમે અહીંયા સ્ટેજ તરફ આવી જાઓ. જે આપણો મંચ છે, મેદાને મંચ, પ્લીઝ વેલકમ. દરેક ઇન્ફ્લુએન્સરને ઇન્વિટેશન છે કે અહીંયા આવી જાઓ. તો હિંમતનગરના અને સાબરકાંઠાના ઇન્ફ્લુએન્સર બધા અહીંયા છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન તો કેવું કે કોઈ ઇન્ટ્રોડક્શનનું મોહતાજ છે જ નહીં. બધાની આગવી ઓળખ છે અને એમની મહેનતના લીધે જ આ સ્ટેજ પર પહોંચ્યા છે અને એમને પોતાનું સોશિયલ મીડિયા પર મકામ બનાવ્યું છે. હવે દરેકને ઇન્ફ્લુએન્સરને માઇક આપીને પૂછશું કે આજનું આ અને એમનું નામ સાથે જણાવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જયભાઈને આપણો માઇક આપીએ છીએ. જે કર્યું બહુ જોરદાર કર્યું છે. હિંમતનગરમાં આવું કોઈ દિવસ થયું જ નહીં. સિરિયસલી આવું થવું જ જોઈએ આગળ બી. અને કોંગ્રેચ્યુલેશન તમને તમારી ટીમ. જય રાઇડર મારું નામ છે. હું સાયકલ લઈને 2021માં લદ્દાખ જઈ આવ્યો છું. પછી 2023માં કેદારનાથ અને હમણાં બાઇક ઉપર મેં ચારધામ કરી. તો ખબર જ છે કદાચ. મારું નામ તો ખબર જ છે કદાચ. ઘુઘરી છે. આમ તો નામ રિયલ નામ છે રાજુ થાપા. અને ખરેખર મજા આવી તમારા ચેલેન્જ જોઈને. અને એમનું બી સારું જ હતું. બહુ મસ્ત એમને બી કર્યું. તમારો મસ્ત હતો. કોંગ્રેચ્યુલેશન તમને. થેન્ક યુ. હું ઇન્ફ્લુએન્સરમાં અલગ અલગ રૂપ ધારણ કરું છું. જેમાં અલગ અલગ અને પ્રેન્ક વધારે કરું છું. હિંમતનગરની પબ્લિકને દોડાવે છે. થેન્ક યુ. એક્ટર પ્લસ એન્કર અને સાબરકાંઠાની શાન ને મારી જાન પિયુષ પટેલ, શું કહેશો, કેવું લાગ્યું ઇવેન્ટ? જોરદાર લાગ્યું ને, જોરદાર લાગ્યું. પણ એકચ્યુઅલી એકે ચાલુ કર્યું એટલે એની સાઇઝ પ્રમાણે એને બરોબર ખાવાનું ચાલુ કર્યું. એટલે એની નીડ જે હતું એ પ્રમાણે એને બરોબર કર્યું. બહુ સરસ કર્યું અને મજા પડી. અને આવું બધું થતું રહેવું જોઈએ, હે ને. દુનિયામાં એવું કહેવાય છે કે તમે ચમકલા કરતા રહો તો વધારે જીવતા રહો, એવું છે. એટલે કંઈ ને કંઈ કરતા રહેશો તો જીવતા રહીશું, મજા કરીશું, આનંદ કરીશું. બાકી આફ્ટર ઓલ તો ચાલતું રહેવું જરૂરી છે. અને આના પછીનું શું છે, સ્ટેજ માટે એક્સાઇટમેન્ટ વધારે છે કે શું કરીશું. બાકી વિશ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, વિથ લવ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પિયુષભાઈ. અને પિયુષભાઈની એક કહેવાય ને કે આદત છે કે હિંમતનગરમાં કંઈ નવીનતા હોય ને તો એમની હાજરી ત્યાં હોય ને હોય જ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ પિયુષભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણી સાથે છે છોટા પેકેટ બડા ધમાકા જે ઓળખ આપેલી છે. શું કહેશો નીલભાઈ? લોના વાવ. કેમ છો બધા? મારું નામ છે નીલ શર્મા. એકે ભાઈએ આજે આ ચેલેન્જ કરવાનો હતા. એની પહેલાં મને રાત્રે કોલ આવ્યો કે જો નીલમાં આ રીતે એક ચેલેન્જ કરવાનો છું, કેવું લાગે એમ બતાવ્યો. મેં કીધું કે ભાઈ જોરદાર વિચાર્યો છો તમે, આઈડિયા કરો તમે, બહુ જ મજા આવશે. અને એકે ભાઈ 3 દાડાથી મને ટેલિફોન કરીને કહેતા હતા કે તું નીલ આવજે, મજા આવશે. અને હું એકચ્યુઅલી બહાર ગયો હતો ફરવા માટે. અને અહીંયા જે મજા આવી છે ને કે ભાઈ, આઈ લવ યુ. થેન્ક યુ. પછી જૂનું અને જાણીતું પેજ હિંમતનગરનું, હિંમતનગર વાળા, એ સમીરભાઈ છે અત્યારે આપણી સાથે. શું કહેશો સમીરભાઈ? હવે હિંમતનગરમાં કર્યું છે એટલે હિંમતનગરમાં પૂછવાની જરૂર નહીં. આ ઓડિયન્સ બી આવી ગઈ હિંમતનગરની. જે કર્યું એ બહુ સારું કર્યું અને ક્રિએટિવ કર્યું. જોવાની બી મજા આવી. હું બી બહુ કામમાં બિઝી હતો. એમના ફ્રેન્ડ તરીકે ને એઝ અ સંબંધો તરીકે ટાઈમ નીકાળીને દોડીને આવ્યો. પણ ખરેખર બહુ મજા આવી જોવાની. અને આવું નવું કંઈક ને કંઈક કરતા રહો આપણા હિંમતનગરમાં, જેથી કંઈક પબ્લિક જોડે આપણે અટ્રેક્ટ થઈએ અને મજા આવે, મનોરંજન થાય. બસ વસૂલ થઈ ગયું ને આયેલું વસૂલ. બીજું કે આ ગેમ છે, તમે બંને ટીમે બહુ મસ્ત એમનું પરફોર્મન્સ આપ્યું. પણ કેવું, આ એક ગેમ છે, ગેમને ગેમ રીતે જોવાનું. એવું નહીં કે આ હારી ગયા, આ જીતી ગયા, એ રીતે નહીં. ખાલી ગેમને ગેમ રીતે જોવાનું. બસ આટલું કહેવા માંગુ છું. મારી વાણીનું વિરામ આપું. જોરદાર. તમને છેલ્લે એઝ એ ઇન્ફ્લુએન્સર છેલ્લે લઈએ, તમે ટીમના મેમ્બર છો અત્યારે. ફોરમ શું કહેશો? હું એસ્થેટિક બ્લોગર ફોરમ. એકે ભાઈ જોરદાર મજા આવી ગઈ, બાકી મોજ કરાવી દીધી. ને આવું બીજી વાર બી હિંમતનગરમાં થાય એવી અમે બધા આશા રાખીએ છીએ. અને તમે જીતશો ઓલવેઝ, કેમ કે તમે મન બી હરાવી દીધી હતી. હા કરશું હારવા માટે અમે રેડી છે, કોઈ પણ આવે. હેલો, આઈ એમ કુંજુ. હું ઇન્સ્ટામાં એક ક્રિએટર તરીકે વર્ક કરું છું. બંને ટીમે બહુ મસ્ત પરફોર્મન્સ આપ્યું છે અને એકે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. વિપુલભાઈ, આપણું એસકે પેજનું નામ છે મારું, અને મારું નામ છે વિપુલ પ્રજાપતિ. ઓબ્વિયસલી એકે ભાઈ બોલાવવાનું, હું ના આવું એવું તો બનવાનું નહીં. એમના માટે મેં એક ઇમ્પોર્ટન્ટ સુરતની મિટિંગ બી કેન્સલ કરી છે સ્પેશિયલ. થેન્ક યુ. તો
પહેલાં તો એમને ચેલેન્જનું કીધું કે આ રીતનું અમે ચેલેન્જ કરવાના છે પાણીપુરીનું. મેં કીધું કે ઓલ ધ વેરી બેસ્ટ. અને આ બધા મિત્રો મારા પ્રાંતિજના છે, હું બી પ્રાંતિજનો જ છું. ફરીથી આ લોકો મુલાકાત કરીશું. અને જે ચેલેન્જ હતું એ એક્સપેક્ટેશન કરતાં બહુ જ સારું હતું અને ખરેખર મજા આવી ગઈ જોવાની. હું વિચારીશ કે હવે નેક્સ્ટ ચેલેન્જ છે આનાથી બી વધારે કંઈક ધમાકેદાર થાય અને એકચ્યુઅલમાં મજા આવી જાય. અને બંને ટીમનો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. કાકા બાપાના પુરિયાની ટીમને રિક્વેસ્ટ કરીશ કે થોડા આગળ આવી જાઓ. ભાઈ આમના કન્ટેન્ટ છે ને બહુ જોરદાર હોય છે અને કહેવાય ને કે બાળકથી લઈને દાદા સુધીની ઉંમર હોય ને એ બધા આમના કન્ટેન્ટ જોવે છે. તો શું કહેશો, કેવું લાગે? ખૂબ મજા આવી, ખૂબ સરસ. પતંગ દોરીની હરીફાઈ તો આવ જ છે એટલે થોડી આતુરતાથી રાહ તો જોઈ જ રહેતા. એના પહેલા પાણીપુરીની હરીફાઈ ચાલુ થઈ ગઈ. ખૂબ સરસ મજા આવી ગઈ. એકે ભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને આટલા મોસ્ટ આપણે આપણા પેજના ટોનમાં કોક કેવું હોય તો હસી મજાક વાળામાં એવું હતું. કોમેડી થઈ ગઈ. ના ના થોડું કોમેડી વેમાં કેવું હોય તો મંદાભાઈ પકોડીના તો ભૂખા કાઢ્યા કેમ કહો. સાગર આવી જાવ આગળ. સાગર એન્ડ મયુર ઇન્જેક્શન મંગાવી લઈએ. ભાઈ આ બે ભાઈ છે બરાબર છે. આજે બે તબાઈ છે. હા બંને તબાઈ જ છે અને બહુ સારા કન્ટેન્ટ બનાવે છે હિંમતનગરમાં. તો આ મયુરભાઈ, આ સાગરભાઈ અને બંનેના પેજ છે. સાગરભાઈ શું કહેશો આ ઇવેન્ટ વિશે, કેવું રહ્યું આજનું? અમે તો હાજર નતા પણ આઈને ખબર પડી કે મજા આવી અને અમને આઈને બી મજા આવી. હવે તો યુટ્યુબ ઉપર જોઈએ તો ખબર પડે કે કેવું હતું, પણ જે બી જીત્યા કોંગ્રેચ્યુલેશન. ડીએસપી તમારા માટે અલગથી બતાવી દેશો. હેલો હાય, મારું નામ રિયાઝ છે ને અમે 4-5 ફ્રેન્ડ મળીને એક પેજ બનાવ્યું છે બિંદાસ પલટન કરીને, જે નોર્મલી આપણે બધાને જે કોમેડીને પેલું કરીએ છીએ એ પ્રમાણે. એકચ્યુઅલી એકેભાઈને મેં વિડીયો જોઈ હતી પણ હું થોડો બહાર હતો એટલા માટે હું આવી ના શક્યો. પણ મેં જોયું હજુ થોડો ટાઈમ છે, બધું ફટોફટ જતો હું એમ કરીને આવ્યો અહીંયા ને જોયું તો બધું ચાલતું હતું. સો થેન્ક યુ સો મચ ફોર લાઈક ઇન્વાઇટ મી એન્ડ લાઈક મને અહીંયા ઊભો કર્યો. ને એક મારું પેજનું નામ છે બિંદાસ પલટન. અમે જસ્ટ નવું ચાલુ કર્યું છે, હજી જસ્ટ મહિનો થયો છે પણ વ્યુઅર ને એવા બધા સારા છે. ફેસબુકમાં એ વ્યુઅર સારા છે, ઇન્સ્ટાગ્રામ પર ને પેલા યુટ્યુબમાં એ વ્યુઅર સારા છે. તો એક જસ્ટ બધા એક મિત્ર અને એક ભાઈઓને થોડું પેલું છે કે થોડો ઘણો સપોર્ટ તમે બધા બી કરજો. ને અમે બધા એકચ્યુઅલી મને જનરલી કેવું કે સારું લાગ્યું એક મળીને એમ કે અહીંયા આપણે હિંમતનગર હા ગેટ ટુગેધર. ને એકચ્યુઅલી મારે પાર્ટિસિપેટ થવાનું હતું પકોડીને. નેક્સ્ટ ટાઈમ નવી ચેલેન્જ 100%. આપને પણ સપોર્ટ કરજો. દરેક રીતે કોમેડી કન્ટેન્ટ છે, બહુ મજા આવશે. હા, બિંદાસ પલટન નામ છે મારું અમારા ગ્રુપનું. ઓકે, થેન્ક યુ. લાસ્ટ એન્ડ ધ લિસ્ટ AK વ્લોગ ગુજરાતી એઝ અ ઇન્ફ્લુએન્સર અને એઝ અ પાર્ટિસિપેટ શું કહેશો? પહેલા ઇન્ફ્લુએન્સરના તરીકે બોલો. મારું પેજનું નામ છે AK બ્લોગ્સ ગુજરાતી અને આપના સપોર્ટથી મેં આ સોશિયલ મીડિયા પર પગ મૂક્યો હતો અને આજે 52,400 ફોલોવર છે. અને બીજું કે અમે એક પેજ ક્રિએટ કર્યું હતું ફોર બ્રધર. અમે લોકો ખાલી એક ઓફિસની અંદર મારી ફૂડ ચેલેન્જ કરતા હતા. પછી એકવાર અમારે આમની જોડે વાત થઈ દેશી રસોઈયાની ટીમ જોડે કે આપણે મળીને જ ચેલેન્જ કરીએ. પણ એટલું નહોતું વિચાર્યું કે આટલું બધું લોંગ કરીશું. પણ થોડો ટાઈમ ખીચીને પછી અમે વિચાર્યું કે થોડું હાઇપમાં કરીએ તો મજા આવશે, પબ્લિકને બી મજા આવી જોઈએ. ખાલી રૂમમાં ખાઈ લઈએ એક સારું ના કહેવાય, પબ્લિક વચ્ચે ખાઈએ. અને પછી આજે અમે લોકોએ એક ઓફિસની અંદર શૂટ કરતાં આજે અમે પબ્લિક એરિયામાં શૂટ કરી રહ્યા છે અને બહુ જ મજા આવી. અને આ લોકોને બી થેન્ક યુ કે આ લોકો આવ્યા અને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો ને આટલું કરવામાં આવ્યું. બહુ જ મજા આવી અને તમને બધાને ઓલ ધ બેસ્ટ પાર્ટિસિપેટ કરવા માટે. અને ફાઇનલી હિંમતનગરની ટ્રોફી હિંમતનગરમાં રહી ગઈ. તો આપણી સાથે ટીમ છે દેશી રસોઈયા બરાબર. એઝ અ હવે અત્યારે પહેલા ઇન્ફ્લુએન્સર તરીકે બોલો, જે તમે કન્ટેન્ટ બનાવો છો એના વિશે. અમે છે ને વાડી પ્રોગ્રામના પેલા ઘરે વાડી પ્રોગ્રામ કરતા હતા, પછી પાર્ટી આપવાનું ચાલુ કર્યું. એના ઉપરથી પછી બધા કે એક કામ કરો રેકોર્ડિંગ કરીએ છીએ તો વિડીયો મૂકવાનું ચાલુ કરીએ. તો અમારા નખરાને બધું વિડીયો મૂકતા પેજ બનાવ્યું અમારું અલગથી. અને પેજમાં બધાનો એટલો બધો સપોર્ટ મળ્યો, બધા જોતા રહે બધા, તો એટલો સપોર્ટ મળ્યો એટલે અત્યારે અમારા 10,000 જેવા ફોલોઅર થઈ ગયા છે અને હજુ બી આવી રહ્યા છે. બધાનો થેન્ક યુ. અને AK ભાઈએ જે આ કોમ્પિટિશનમાં બોલાયા અમને, થેન્ક યુ સો મચ AK ભાઈ. અને અમારા બધા ભાઈઓ બધા ભારી માત્રામાં આવ્યા છે, ગાડીઓમાં, બાઇકોમાં, બસમાં બેસીને આવ્યા છે. અને બહુ જ મજા આવી એમને આવી કોમ્પિટિશનમાં. બીજી વાર બી બોલાવતા રહેજો તમે. હિંમતનગરમાં પ્રાંતિજ બહુ દૂર નથી, 20 કિલોમીટર જ અમે આવી જશું તમે બોલાવશો એટલે. થેન્ક યુ સો મચ. અને બધાનો પરિચય થયો માટે બી આભાર છે. થેન્ક યુ.
તો આજની આ ઇવેન્ટ સમાપ્ત નહીં થાય કેમ કે હજી સેલિબ્રેશન બાકી છે.